નમસ્કાર મિત્રો, હું છું શાંતિલાલ સોલંકી, ગુજરાતી બ્લોગ મારી યુટ્યુબ ચેનલમાં તમારી સ્વાગત કરું છું। આજે ચલાલાની પાવન ભૂમિ ઉપર એટલે કે ફૂલવાડી પ્લોટની અંદર જે 350 વર્ષ જૂનું રામાપીરનું મંદિર છે, જે જદુરામ બાપુ અહીં સેવા કરતા હતા અને દર અષાઢી એકમને દી અહીંયા પહેલો નેજો ચડે છે, ત્યાર પછી બધા રામાપીરના નેજા ચડે છે। આજે હું તમને લાઈવ આરતીના દર્શન કરાવું છું। તો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નીચે આપેલું બેલનું બટનને દબાવજો, જેથી કરીને તમને નવા નોટિફિકેશન નવા વિડીયો આપું। તો ચાલો મિત્રો, આપણે દર્શન કરીએ અંદર। મિત્રો, આ મંદિરનું રેનોવેશન કરવામાં આવેલું છે। તો મિત્રો, આ વિડીયોના નીચે તમને સ્કેનર આપેલું છે, તો આપ યથાશક્તિ પણ આ જગ્યાને તમે ફૂલની પાંખડી અર્પણ કરજો, જે સ્કેનર આપેલું છે આ વિડીયોની અંદર। તો મિત્રો, આ ઐતિહાસિક પવિત્ર યાત્રાધામને આપણે સુશોભિત કરીએ અને આપનું યોગદાનથી આ નેજા ફરી ફરકતા રહે। આપણે અત્યારે બાબુ દાદા આગળથી આ મંદિરનો ઇતિહાસ જાણશું। જય રામદેવ પીર। આ મંદિર સ્થાપના જદુરામ બાપુએ 1972ની સાલમાં કરી। સ્થાપના કરતી વખતે ખાલી મંદિર જ બનાવ્યું હતું અને બાપુ જે પાનનો બળો મૂકી અને અહીંયા કાયમ માટે નિવાસ સ્થાન કરી અને ભગવાન રામાપીરની સેવામાં લાગી ગયા। ત્યાર પછી બાજુમાં એક નાની ઓરડી બનાવી અને પહેલાં બાપુ જૂના મકાને રાતનો છોકરો જતા એની જગ્યાએ કાયમ માટે એને 24 કલાકનું આસન જમાવ્યું અને રામાપીરની સ્થાપના કર્યા। પછી ઉત્તરોત્તર પ્રગતિ થતી ગઈ। જદુરામ બાપુ પછી એકાદી સંભાળી કનુ બાપુ પછી એના દીકરા રામ બાપુ એકાદી સંભાળી અને અત્યારે હાલના મહંત ધાર્મિક બાપુ છે। એ ધાર્મિક બાપુ 24 કલાક રામાપીરની સેવામાં છે। વધારામાં એ સંગીતના નિપુણ થયા છે। અવારનવાર ક્યાંક ધાર્મિક પ્રસંગમાં હાજરી આપે છે। સપ્તાહમાં ભજન કીર્તન કરવા માટે જાય છે અને અહીંયા દરેક સેવકોને પૂરી કાળજીથી અહીંયા બધાને
હવે બાપુ દાદા તમારે કેટલા વર્ષ છે આ મંદિરને આ તમે અહીંયા આવો છો એના? આ લગભગ 55-56 વર્ષ થયા. 56 વર્ષ. તો મિત્રો આ બાપુ દાદા આગળ ત્યાં મંદિરનો ઇતિહાસ જાણ્યો. ખૂબ જ પૌરાણિક છે મંદિર અને હાલ રેનોવેશનમાં મંદિરની આપણે શોભા વધારવાની છે. તો વિડીયોમાં સ્કેનર આપેલું છે, તો આપણે યથાશક્તિ ઉપર જે કાંઈ દાન દક્ષિણા ફૂલની પાખડી વરસાવજો અને રામાપીરના આશીર્વાદ મેળવજો. ચાલો મિત્રો આગળ વિડીયોમાં વધીએ. Hola.